હમણાં જેનેટિક સાયન્સના એક રિસર્ચ પ્રમાણે there is 99% similarity between a chimpanzee and a human being. 99% વાંદરામાં ને આપણામાં કોઈ ફેર જ નથી. જે 1% ફેર છે એવું જેનેટિક સાયન્સીસ કહે છે કે હ્યુમન બીંગ્સ આર કેપેબલ ઓફ કલેક્ટિંગ ઇન્ફોર્મેશન, transforming that information into knowledge and ultimately transforming that knowledge into wisdom. This is the 1% difference between chimpanzee and human beings. કે માણસ છે માહિતી એકત્રિત કરી શકે છે, એકત્રિત કરેલી માહિતી એ જ્ઞાનમાં પરિવર્તિત કરી શકે છે અને એ જ્ઞાનનો કોઈક અંશ એ શાણપણામાં પરિવર્તિત કરી શકે છે. એટલે માણસ છે એ માહિતી એકત્રિત કરવી એ વાંચનથી, વિચારથી થઈ શકે છે. જો આપણે માહિતી સારી રીતે આપણા ક્ષેત્રની અને જીવન જીવવાનો જેમાંથી આનંદ આવે એવી માહિતી, બે પ્રકારની, જે માહિતીથી આપણું ધન ઉપાર્જન થાય છે અને જે માહિતીથી જીવનમાં આનંદ આવે છે, કદાચ ધન ઉપાર્જન ન પણ હોય, એ બે પ્રકારની માહિતી જો આપણે સારી રીતે જીવનમાં એકઠી ન કરી શકીએ, એ માહિતીને સારી રીતે જ્ઞાનમાં પરિવર્તિત ન કરી શકીએ અને એ સઘળી વાંચેલી વાતો, એ વાતો ઉપર વિચાર કરીને સારી રીતે શાણપણામાં જીવન જીવવામાં જો પરિવર્તિત ન કરી શકીએ તો પછી આપણે 99%ની કેટેગરીમાં ચિમ્પાન્ઝીની સાથે જ આવી ગયા. ઇન્ફોર્મેશન ટુ નોલેજ એન્ડ નોલેજ ટુ વિઝડમ, તો જ આપણે મનુષ્ય છીએ. નહીં તો આપણામાં અને સામાન્ય પશુમાં કોઈ ફેર જ નથી. પૃથ્વી ઉપર 7 અબજની વસ્તી છે, બધા હાથે પગે નાકે મોઢે કાને સરખા જ છે, બધામાં લાલ લોહી જ દોડે છે. પણ જેનું જેવું વાંચન, એ વાંચન પછી જેના જેવા વિચારો અને એ વિચારો પછી એ વિચારોને અમલમાં મૂકીને જેવું વર્તન, એની પરથી એ માણસની કેટેગરી નક્કી થાય છે. જેમ જયભાઈએ વાત કરી એમ 21મી સદી આ વાત છે. 19મી સદીની વાત કરી કે હાઉ વેલ યુ ફોટ, જે તમે કીધું કે બાહુબળની અને શસ્ત્રોની સદી હતી. 20મી સદી છે હાઉ વેલ યુ અર્ન્ડ, તમે કેટલું ધન કમાણા. 21મી સદી છે હાઉ વેલ યુ રેડ, યુ થોટ, યુ ક્રિએટેડ એન્ડ યુ બિહેવ્ડ. 21મી સદી છે. એની પરથી જે ક્રિએટિવિટીની વાત કરી એનું સર્જન થશે. એટલે આપણે બધા બનેલા છે તો સરખા જ, પણ સારા વાંચન અને સારા વિચાર આપણને વિશિષ્ટ બનાવે છે. જેમ ઘણા બધા આપણે સાયન્સ ભણેલા છે. એવરી સબસ્ટન્સ ઇઝ એન એટમ. બેઝિકલી એટમમાંથી બનેલા છે. અનેક પ્રકારના એટમ્સમાંનો એક એટમ છે કાર્બન એટમ. એ કાર્બન એટમ જો હેફેઝાર્ડ ગોઠવાય, એટલે આડેધડ ગોઠવાઈ જાય, તો એની ફાઇનલ પ્રોડક્ટ જે રૂપાંતરિત થાય છે કોલસો છે. કોલ ઇઝ ધ પ્રોડક્ટ ઓફ હેફેઝાર્ડ કાર્બન એટમ્સ. એના એ જ કાર્બન એટમ્સ જો હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરમાં ગોઠવાય, જે કેમિસ્ટ્રી ભણ્યા હશે ને ખબર હશે, જે બેન્ઝીન રિંગ હોય, તો બેન્ઝીન રિંગના સ્ટ્રક્ચરમાં કાર્બન એટમ ગોઠવાય એટલે એ ગ્રેફાઇટ બને, એટલે કે લેડ, જેનું કેમિકલ નેમ છે પીબી, જે આપણે પેન્સિલમાં અણીમાં વાપરીએ છીએ. એના એ જ કાર્બન એટમ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર ઉપર ગોઠવાય એટલે ડાયમંડ બને, જેને આપણે હીરો કહીએ છીએ. એટલે કોલસો, ગ્રેફાઇટ અને ડાયમંડ ત્રણેયનું બેઝિક એલિમેન્ટ તો કાર્બન જ છે અને કાર્બન સિવાય કાંઈ નથી. પણ એ કાર્બન એટમ કેવી રીતે ગોઠવાય છે એની ઉપર એની બાહ્ય કિંમત, રૂપ, રંગ, આકાર અને ચાહના એ ગોઠવાય છે. કાર્બન એટમ કેવા ગોઠવાય છે એની ઉપર એના રૂપ, રંગ, આકાર અને ચાહના ગોઠવાય છે. કાર્બન એટમ હેફેઝાર્ડ, ઇટ ઇઝ કોલ. કાર્બન એટમ હેક્ઝાગોનલ, ઇટ ઇઝ ગ્રેફાઇટ. કાર્બન એટમ ટેટ્રાહેડ્રલ, ઇટ ઇઝ ડાયમંડ. આટલો નાનો ડાયમંડ હોય, એમાંથી ટ્રક ભરીને કોલસા આવે અને ટ્રેક્ટર ભરીને ગ્રેફાઇટ આવે. તો એટમ્સ તો આપણામાં બધામાં સરખા છે. ભગવાને બુદ્ધિ, શક્તિ આપણે બધાને આપી છે. એ સારા વાંચનથી અને સારા વિચારથી અને પછી સારા વર્તનથી, 3 વ યાદ રાખજો, વાંચન પછી વિચાર અને વિચાર પછી વર્તન. આ ત્રણનો સુમેળ થાય ત્યારે તમારું અંદરનું સ્ટ્રક્ચર
બહુ સારી રીતે ગોઠવાય એન્ડ યુ ટ્રાન્સફોર્મ યોર સેલ્ફ ફ્રોમ કોલ ટુ ડાયમંડ. તમારે તમારી જાતને કોલથી ડાયમંડમાં પરિવર્તિત કરવી હોય તો એ સ્ટ્રક્ચર બરોબર ગોઠવવું જોઈએ. એ વાંચનથી આવે છે અને વિચારથી આવે છે. એટલે વાંચન ખૂબ સારું હોવું એ ખૂબ જરૂરી છે. ઘણા વર્ષો પહેલા મેનહટનમાં 110 માળનું બિલ્ડિંગ બંધાયું, જે પૃથ્વી પર તે વખતે સૌથી ઊંચું બિલ્ડિંગ હતું, જેને કહેવાય છે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ. એ જોવા માટે દુનિયાભરના યાત્રીઓ ત્યાં પહોંચતા. ત્યાં કોઈ આતંકવાદીને મન થયું 1995ની સાલમાં કે આપણે એક કાર બોમ્બ મૂકી આવીએ અને આખું બિલ્ડિંગ તોડી નાખો. એટલે કાર બોમ્બ મૂકી આવ્યા. જબરજસ્ત શક્તિશાળી બોમ્બ હતા અને ટ્રિગર કરીને તોડ્યા. એટલે કે બોમ્બ ફોડ્યા. લગભગ 45 ફૂટ ઊંડો ખાડો પડી ગયો બેઝમેન્ટમાં અને પહેલા 2 માળ તૂટીને નીચે પડ્યા, પણ બિલ્ડિંગ ના તૂટ્યું, એનો પાયો ના તૂટ્યો, એનું ફાઉન્ડેશન ના હલ્યું. ત્યારે બધાને બહુ આશ્ચર્ય થયું કે 45 ફૂટ ઊંડો ખાડો પાડી દીધો છતાં ફાઉન્ડેશન તૂટ્યું નહીં, છતાં ફાઉન્ડેશનના પિલર્સ તૂટ્યા નહીં. એનું શું કારણ છે? ત્યારે બહુ તપાસ કરતા ખબર પડી કે ફાઉન્ડેશન આરસીસી નું નહોતું, ફાઉન્ડેશન પથ્થરનું પણ નહોતું, ફાઉન્ડેશનના બીબામાં સીસું ભરેલું હતું, ફાઉન્ડેશન સીસાનું હતું. એટલે બોમ્બથી પણ તૂટ્યું નહીં. કોન્ક્રીટ હોય તો તૂટે, પથ્થર હોય તો પણ તૂટે, પણ સીસું ભરેલું હતું એટલે તૂટ્યું નહીં. આ પ્રસંગ જ્યારે મેં 1995માં વાંચ્યો ત્યારે મને એક વિચાર આવેલો કે આપણા જીવનનું ફાઉન્ડેશન પણ જો આપણે સીસાથી ભરેલું હોય ને તો ગમે તેવા દેશકાળ, પ્રતિકૂળતાઓ, ફેલિયર્સ, સેટબેક્સ એન્ડ ફોલ્સ એ બધા આવે છતાં આપણું જીવનનું ફાઉન્ડેશન તૂટે નહીં. એટલે કે નીતિમત્તા, પ્રામાણિકતા, પ્રેમ, કરુણા, એના પ્રત્યેની ભાવના એ ન તૂટે. જે જીવનનું ફાઉન્ડેશન સદગુણો છે એની માટે જીવનના ફાઉન્ડેશનને પણ સીસાથી ભરવું પડે. એ જે સીસું ભરવું એ સદવાંચન અને સદવિચાર છે. તો આપણું ફાઉન્ડેશન બહુ સ્ટ્રોંગ થાય. કારણ કે તમે સારું વાંચેલું હોય તો મોટામાં મોટો લાભ સારા વાંચનનો જે હું ગણાવું છું એ કે તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ તમે એક મહાપુરુષના જીવન સાથે સંલગ્ન કરી શકશો. તમારા જીવનની બનેલી કોઈ પણ ઘટનાને તમે કોઈ મહાપુરુષના જીવનની ઘટના સાથે સરખાવી શકશો. That is the biggest advantage of good reading. તમને એમ થાય કે રામાયણ કે મહાભારત irrelevant છે, જૂના જમાનાની વાતો છે, પણ આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ તમે પિકઅપ કરો જે અત્યાર સુધી બન્યો છે, આજે પણ બની રહ્યો છે અને ભવિષ્યમાં પણ બનશે. અહીંયા બેઠેલા તમામ નહીં, પૃથ્વી પર 7 અબજની વસ્તી માટેની આ વાત છે. Any incident that has happened in your life is happening or will happen. એક પણ પ્રસંગ રામાયણ કે મહાભારતમાં નહીં હોય એવું નહીં બને. I challenge and guarantee. તો તમે સીધું રિલેટ કરી શકશો કે મારા જીવનમાં પ્રસંગ બન્યો, આ પ્રસંગ અર્જુનને બનેલો, કર્ણને બનેલો કે અર્જુનને બનેલો, ભગવાન રામને બનેલો, લક્ષ્મણને બનેલો, એ લોકોએ શું વિચાર્યું, શું કર્યું એ તમને સીધું દ્રશ્યમાન સામે થશે. અને હું તમને ગેરંટી સાથે કહું કે સદગુણે યુક્ત વર્તન, જે સીધું કાઉન્સેલિંગ, બીજા સોશિયલ કાઉન્સેલિંગની તમારે જરૂર નહીં પડે, ફેમિલી કાઉન્સેલર્સ પાસે જવું નહીં પડે, સ્ટ્રેટ અવે શાસ્ત્ર કાઉન્સેલિંગ થશે તમને. અને એ દ્રશ્ય સામે આવશે કે આ પ્રસંગે આ પાત્રએ આવું ચારિત્ર્યયુક્ત ગુણિયલ વર્તન કર્યું. આ 2 શબ્દો હું ઉમેરું છું. ચારિત્ર્યયુક્ત અને ગુણિયલ વર્તન કર્યું. મારે એ પ્રમાણે વર્તવું, મારે એ પ્રમાણે બોલવું. આઈ ગેરંટી યુ કે તમે તમારા નિજી, વ્યક્તિગત, પારિવારિક, સામાજિક કે વ્યવસાયિક પ્રશ્નમાંથી જલ્દી, વહેલા, તંદુરસ્ત બહાર આવી શકશો. એટલી તાકાત એપિક ગ્રંથમાં છે. એ તાકાત આપણને તો જણાણી છે, પશ્ચિમના જગતને પણ જણાણી છે કે આવા જે મહાન એપિક્સ છે, કોઈ દિવસ રામાયણ કે મહાભારત માટે મિથ શબ્દ વાપરો નહીં. એ સત્ય ઘટનાઓ છે. ભગવાન પૃથ્વી ઉપર પધાર્યા, ભગવાનના એ ચરિત્ર છે
અને ભગવાન રામ છે એ મર્યાદા પુરુષોત્તમ, તો એમણે જે રીતે જીવન જીવ્યું એ આપણી માટે આદર્શ છે. તમે સારી રીતે વાંચી રાખ્યું હોય, તમને લગ્ન જીવનના, પારિવારિક જીવનના, સામાજિક જીવનના દરેક પ્રશ્નોનો હલ મળશે. આનો પાવર પશ્ચિમના વાંચકો અને વિચારકોને પણ જણાનો છે. હમણાં ડોક્ટર ઉદય વીરસિંગે એક બહુ સરસ પુસ્તક લખ્યું છે. પુસ્તકનું ટાઇટલ છે ધ મેનેજમેન્ટ વિઝડમ ઓફ લોર્ડ કૃષ્ણ. અહીં તમે બધા ઘણા બધા કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરતા હશો, ઘણાને ફેમિલી બિઝનેસ હશે, તો ઉદય વીરસિંગે બહુ સરસ પુસ્તક લખ્યું ધ મેનેજમેન્ટ વિઝડમ ઓફ લોર્ડ કૃષ્ણ, જેમની માટે એમને પીએચડી મળી. આ પુસ્તકમાં ડાબી બાજુના પાને ધ ટોપ મેનેજમેન્ટ ગુરુઝ ઓફ ધ વર્લ્ડ, તમે સ્ટીફન કોવી, ઓગ મેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, એન્થની રોબિન્સ, રોબિન સ્મિથ, જીમ કોલિન્સ, આ બધા ટોપ મેનેજમેન્ટ ગુરુઝ છે. જે સામે ઓડિયન્સમાં એ લોકોની કોઈ વિદ્યાર્થીઓ નથી બેઠા હોતા. ફોર્ચ્યુન 500 કંપનીઝના સીઈઓઝ બેઠા હોય, ફોર્ચ્યુન 500 કંપનીઝના એક્ઝિક્યુટિવ્સ બેઠા હોય. 90% of the executives of Fortune 500 companies are trained by these people. એવા માનધાતાઓ, મેનેજમેન્ટના ખાં, એની ટોપ મેનેજમેન્ટ થિયરીઝ ઓફ ધ મોડર્ન ડે એ ડાબી બાજુના પાને છે, અને જમણી બાજુના પાને આ પુસ્તકમાં એ થિયરી પ્રેક્ટિકલી એપ્લાઇડ બાય કૃષ્ણ ઓન કુરુક્ષેત્ર. જીમ કોલિન્સ તમને ધંધા માટે આ સલાહ આપે છે, કૃષ્ણે કુરુક્ષેત્રમાં આ સલાહ આપી હતી. તમને સ્ટીફન કોવી અત્યારે 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ પુસ્તકમાં આ સમજાવે છે, કૃષ્ણે કુરુક્ષેત્ર ઉપર આ થિયરી એપ્લાય કરેલી. Whatever the modern management teaches you was well applied by Krishna on the field of Kurukshetra. આ પુસ્તક છે ડોક્ટર ઉદય વીરસિંહનું. અને આશ્ચર્ય એ થશે કે આજે દુનિયાની એક શ્રેષ્ઠમાંની હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં આ પુસ્તક MBA માર્કેટિંગ, MBA કમ્યુનિકેશન્સ અને MBA સેલ્સમાં રેફરન્સ બુક તરીકે ઓફિશિયલી સ્વીકારાયું છે. શું પાવર છે આપણા એપિક્સનો! તમને વિક્રમ બેતાલની વાતો કેવી લાગે છે? ભૂતની વાતો. વિક્રમાદિત્યના ખભા ઉપર ભૂત ચડી ગયું, આપણે એની 32 વાર્તાઓ છે ને એપિસોડ્સ પણ જોયા હશે. તમને એમ લાગે કે નાના બાળકને સમજાવવાની વાર્તો અને બેડ ટાઈમ સ્ટોરીઝ એવું લાગે. વાત એમ છે કે વિક્રમાદિત્યના ખભા ઉપર ભૂત ચડી ગયું અને ભૂતે એમને કહ્યું કે તારા રાજ્યમાં તું જે કંઈ નિર્ણય લે એ હું કહું એ પ્રમાણે લેવાના. ત્યારે વિક્રમાદિત્ય તો એમને હા પાડે, કારણ કે જાણે કે હું ના પાડીશ મારું ગળું દાબી દેશે. પણ એકચ્યુઅલી વિક્રમાદિત્ય તો પોતાના રાજ્યમાં પોતાની નક્કી કરેલી પોલિસી એ પ્રમાણે નિર્ણયો લેવા પડે અને કાર્ય કરવું પડે, તો જ રાજ્ય ચાલે. એટલે પોતે નક્કી કરેલી પોલિસી પ્રમાણે પોતે નિર્ણય લઈને કાર્યો કરે. અને ભૂત પાછું સાંજ પડે ખભા ઉપર ચડે અને કે તે આ કાર્ય કર્યું એ મેં કહ્યું એ પ્રમાણે નથી કર્યું. ત્યારે વિક્રમાદિત્ય કે તું થોડી વાર રાજ્યો મને સમજાવવા દે. એટલે વિક્રમાદિત્ય ભૂતને સમજાવે કે જો તે મને આમ કહ્યું તું, પછી મેં આમ કર્યું, પછી મેં આ કર્યું, પછી આ રીતે કર્યું, એમ કહીને પોતે પોતાનું કાર્ય પોતાના નિર્ણય અને પોલિસી પ્રમાણે કર્યું હોય છતાં ભૂતને સમજાવી દે કે મેં તારા નિર્ણય પ્રમાણે તે ચિંધેલા માર્ગ પ્રમાણે કર્યું છે, અને ભૂતને સંતોષ થાય અને ગળું છોડી દે. હવે આ વાતો આપણને સામાન્ય લાગે. હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર જેમ્સના હાથમાં આ પુસ્તક આવ્યું. એને એમ થયું કે ધીસ ઇઝ એન એક્સલન્ટ પીસ ઓફ કમ્યુનિકેશન. કમ્યુનિકેશન ની આ દુનિયા છે અને કમ્યુનિકેશનની આ સદી છે, અને કોમ્યુનિકેશનના આધારે સર્વે પ્રગતિ છે. એમને કહ્યું કે ધીસ ઇઝ અ વેરી એક્સલન્ટ પીસ ઓફ કમ્યુનિકેશન. તમે કામ તમારી રીતે કરો ને તમારા બોસને સમજાવી દો તમારા પ્રમાણે કર્યું, એનાથી મોટી વાત તો કોઈ કોર્પોરેટના હાથમાં આજે આવે જ નહીં. You did the work your way and you make explain your boss that I did your way. તો કેવી મજા આવે, બોસનો રાજીપો થાય, બોનસ મળે અને પ્રમોશન આવી જાય. એટલે એમણે આની ઉપર રિસર્ચ કરી. રિસર્ચ થીસિસ એનું નામ પણ રાખ્યું વિક્રમ બેતાલ. હી ગોટ અ PhD ફોર ધીસ. હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી જ આ PhD મળી. અને તમને બધાને આશ્ચર્ય થશે કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં તમે MBA વિથ કમ્યુનિકેશન્સ કરો તો વિક્રમ એન્ડ બેતાલ ઇઝ યોર ઓફિશિયલ બુક. શું પાવર છે આપણા સદગ્રંથોનો! કારણ કે આ કમ્યુનિકેશન માટેનો એક આદર્શ વાત છે. તો હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિક્રમ બેતાલની કમ્યુનિકેશનની બુક ચાલે છે.